મિત્રો, દર વર્ષ શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણને જન્મદિવસ એટલે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે. તે હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ દિવસે બાલગોપાલના આગમન માટે ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપવાસ જોવા મળે છે. તેમના માટે ઝૂલતા શણગારેલા છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા અમર છે. તેમને એક લીલામાં પ્રેમ લીલા પણ સામેલ છે. આ લીલા તેમણે રાધારાની સાથે કમ્પોઝ કરી હતી મિત્રો. અને આજે તમને વાત કરવા જઈ રહ્યો છું. જ્યારે રાધાએ કાન્હાને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો ત્યારે જાણો કારણ શું હતું. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનો પ્રેમ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનો પ્રેમ અનન્ય છે. બંને એકબીજાના હૃદયમાં જીવે છે. પરંતુ એકવાર શ્રી કૃષ્ણએ એવું કામ કર્યું કે રાધા સાથે બધી ગોપીઓ કૃષ્ણથી ખૂબ દૂર રહેવા લાગી. રાધાએ કૃષ્ણને પણ કહ્યું કે મને સ્પર્શ ના કરતા. આ ઘટના પછી શ્રી કૃષ્ણએ જે કર્યું તેના સંકેત આજે પણ ગોવર્ધન પર્વતની તળેટીમાં કૃષ્ણ કુંડ તરીકે હાજર છે. આ પુલનું નિર્માણ રાધા કૃષ્ણનું કારણ આ સંવાદ હોવાનું માનવામાં આવે છે. જ્યારે રાધાએ કૃષ્ણને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો હતો. આનું કારણ તે હતું કે શ્રી કૃષ્ણ કવચ દ્વારા મોકલેલા અસુર અરિષ્ટાસુરનો વધ કર્યો હતો. વ્રજવાસને અરિષ્ટાસુર બળદ તરીકે તમને સતાવવા રાધા અને ગોપી કૃષ્ણ ગૌને વધ કરનાર માનતા હતા. બળદને મારી નાખતા હતા. મિત્રો, જ્યારે રાધાએ કાન્હાને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો હતો તેનું કારણ આ હતું. આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.